હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ખૂબ જ સરસ એવી વાત કરવાના છે, એટલે કે જે બધા મધર્સ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આપણે આજે વાત કરવાના છે કે બ્રેસ્ટ ફીડિંગ બાળકોને ક્યારે, કેમ અને કેવી રીતે છોડાવવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે આપણે જાણીએ કે બ્રેસ્ટ ફીડિંગ કેમ જરૂરી છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળક જન્મતાથી 6 મહિના સુધી બાળકોને હંમેશા બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવું જોઈએ, જે બાળકો માટે એક બેસ્ટ ખોરાક પણ છે. એવું કહેવામાં આવે કે બાળકો માટે જો કોઈ બેસ્ટ આહાર હોય તો છે માતાનું દૂધ. બ્રેસ્ટ ફીડિંગ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બાળકોના વિકાસમાં મદદ કરે છે, તેમજ મા અને એક બાળક વચ્ચે મજબૂત જોડાણ બનાવે છે. તો પછી વાત એવી છે કે શા માટે બ્રેસ્ટ ફીડિંગ છોડાવવાની જરૂર પડે છે. જો બ્રેસ્ટ ફીડિંગ આટલું સારું છે તો તેને છોડાવવાની શા માટે જરૂર પડે છે. ઘણી વખત એવું બને છે કે મધર્સ ઘણીવાર થાકી જાય છે, તેને અમુક રોગ થાય છે, અથવા તો તેના બ્રેસ્ટમાં કોઈ સોજો આવી જાય છે, તેના કારણે ડોક્ટર પણ સલાહ આપે છે બ્રેસ્ટ ફીડિંગ બંધ કરાવવાની. અથવા તો ઘણીવાર મધર્સ વર્કિંગ વુમન હોય છે, એટલે કે 6 મહિના પછી તેને ઓફિસ જોઈન કરવી પડે છે, અથવા તો તેના બીજા એવા કોઈ કામ હોય છે જેના કારણે તેને બ્રેસ્ટ ફીડિંગ છોડાવવાની જરૂર પડે છે. પરંતુ તેની સાથે એક મહત્વનું કારણ એ પણ છે કે બાળકોને બ્રેસ્ટ ફીડિંગની આદત પડી ગઈ હોય છે, કેમ કે તે બ્રેસ્ટ ફીડિંગ સિવાય 6 મહિના પછી બહારનું ફૂડ એક્સેપ્ટ કરવું તેના માટે થોડું મુશ્કેલ હોય છે. પરંતુ હવે આપણે વાત કરીએ કે બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે બંધ કરવું. પહેલા તો અચાનક બ્રેસ્ટ ફીડિંગ ક્યારેય બંધ ના કરવું જોઈએ, કેમ કે જો અચાનક બ્રેસ્ટ ફીડિંગ બંધ કરવામાં આવે તો ઘણીવાર મધર્સને તેના બ્રેસ્ટમાં સોજો આવી જાય છે, તેને દુખાવો થાય છે, ઘણીવાર મધર્સને તાવ પણ આવી જાય છે, જેના કારણે મધર્સને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જાય છે. અને સાથે સાથે બાળકને પણ બ્રેસ્ટ મિલ્કની આદત હોય છે, જેના કારણે બાળક જો અચાનક બ્રેસ્ટ મિલ્ક બંધ કરી દેવામાં આવે તો બાળક ચીડચીડિયું બની જાય છે, તેને તાવ આવે છે, તેમજ તે થોડી વારે રડ્યા પણ કરે છે, અને તે પોતાને અસુરક્ષિત અનુભવ પણ કરે છે. એ માટે પેરેન્ટ્સ હંમેશા યાદ રાખો, જ્યારે પણ બ્રેસ્ટ ફીડિંગ બંધ કરાવવું છે ત્યારે અચાનક ક્યારે પણ બંધ ના કરાવવું જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ બંધ કરાવવા માટે હંમેશા ધીરજ અને શાંતિ તેમજ બાળકોને પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે વાત કરીએ કે બાળકોને બ્રેસ્ટ ફીડિંગ ધીમે ધીમે કઈ રીતે છોડાવવું. પહેલા તો બાળકોને તે બ્રેસ્ટ મિલ્કની આદત હોય છે, પરંતુ બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે અને જ્યારે તેને બહારના સોલિડ ફૂડ આપવાની શરૂઆત કરે ત્યારે બાળકોને ધીમે ધીમે તે ફૂડની આદત પડાવવી જોઈએ, કેમ કે જો બાળક ધીમે ધીમે તે ફૂડ ખાવા લાગશે તો તેનું પેટ સામાન્ય રીતે ભરાઈ જશે અને તે બ્રેસ્ટ મિલ્ક પણ ઓછું લેશે. અને હા, જ્યારે બાળક આખો દિવસ બ્રેસ્ટ મિલ્ક કરે છે અને રાત્રે પણ કરે છે તો બાળકોને પહેલા આખો દિવસનું બ્રેસ્ટ મિલ્ક છોડાવવાની ટ્રાય કરવી જોઈએ. બાળક ધીમે ધીમે સવાર, બપોર, સાંજનું જ્યારે બ્રેસ્ટ મિલ્ક છોડી દે છે પછી આપણે રાતનું બ્રેસ્ટ મિલ્ક છોડાવવી જોઈએ, કેમ કે એક સાથે જો બ્રેસ્ટ મિલ્ક છોડાવવામાં આવશે તો બાળકોને પણ ઘણીવાર તાવ આવી જાય છે અને બાળક પણ ચીડચીડિયું બની જાય છે. તે માટે હંમેશા યાદ રાખો, બાળકને પહેલા દિવસનું બંધ કરાવો અને પછી ધીમે ધીમે બાળકને રાતનું છોડાવવાની આદત પાડવી જોઈએ. પરંતુ પેરેન્ટ્સ જ્યારે પણ બાળકોને બ્રેસ્ટ મિલ્ક છોડાવો છો ત્યારે બાળકોને પહેલા તો કોઈ બહારનું મિલ્ક એટલે કે ફોર્મ્યુલા મિલ્કની આદત પાડવી જોઈએ. ફોર્મ્યુલા મિલ્ક અથવા તો આપણે બહારનું દૂધ પણ આપી શકીએ છીએ, પરંતુ હા, એ માટે તો આપણે બાળકને પહેલા બોટલ અથવા તો કપ અથવા તો ચમચી અને વાટકીથી બાળકોને મિલ્ક લેવાની આદત પાડવી જોઈએ. જો બાળક ધીમે ધીમે આ બધાથી દૂધ પીવા લાગશે તો ધીમે ધીમે તે બ્રેસ્ટ મિલ્ક પણ ઓછું લેશે. અને હા, જો બાળક બોટલ નથી લેતું તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. બાળક કપ અથવા તો રકાબી અથવા તો વાટકીથી પણ પીવે છે તો તેના માટે પણ તે પૂરતું છે. પરંતુ ઘણા મધર્સનો એવો પ્રશ્ન હોય છે કે રાત્રે બાળકોને બ્રેસ્ટ મિલ્ક વધારે જોઈએ છે અને તે વધારે માગે પણ છે. પરંતુ પેરેન્ટ્સ, બાળક રાત્રે ભૂખ્યું નથી હોતું, પરંતુ તેને બ્રેસ્ટ મિલ્કની આદત હોય છે. એ માટે આપણે શું કરવું જોઈએ? પહેલા તો આપણે જ્યારે બાળકને સુડાવીએ છીએ ત્યારે આપણે બાળકોને થોડો ખોરાક આપવો જોઈએ. સૂતા પહેલા બાળકોને થોડોક ખોરાક ખવડાવવાની આદત પાડવી જોઈએ, જેના કારણે બાળકનું પેટ ભર્યું રહેશે. અને હા, એ માટે જો બાળક નથી ખાતું તો બાળકોને સૂતા પહેલા થોડું દૂધ પણ આપી શકો છો. જો બાળક દૂધ પીને અથવા તો ખોરાક ખાઈને સૂઈ જશે તો બાળકોને પેટ ભરેલું રહેશે અને લાંબા સમય સુધી બાળક ઉઠશે પણ નહીં. તેમ છતાં જો બાળક રાત્રે બ્રેસ્ટ મિલ્ક માટે જાગી જાય છે તો આપણે બાળકોને સુડાવવાની કોશિશ કરવી જોઈએ. બાળકોને આપણે થપકીઓ મારવી જેથી પણ બાળકોને ખૂબ ગમે છે, અથવા તો બાળકોને થોડું પાણી પાઈએ, અથવા તો જો બાળક નથી, બાળકને ખાવું છે તો આપણે તેને બોટલથી પણ દૂધ આપી શકીએ છીએ, જેના કારણે બાળકનું પેટ ભરાઈ જશે અને બાળક ફરીથી સૂઈ જશે. જો પેરેન્ટ્સ આ રીત તમે અઠવાડિયું ટ્રાય કરશો તો બાળક ધીમે ધીમે બ્રેસ્ટ મિલ્ક લેવાનું છોડી દેશે. તેમ છતાં પેરેન્ટ્સ
બાળક 6 મહિના સુધી તેને બ્રેસ્ટ મિલ્ક લીધું છે. જો બાળકો તે વારંવાર બ્રેસ્ટ મિલ્ક માંગે છે તો આપણે તેના ઘણા ઉપાયો પણ એવા છે જેનાથી બાળકોને તેનું ધ્યાન ભટકાવી શકીએ છીએ. એટલે કે બાળક જ્યારે પણ બ્રેસ્ટ મિલ્ક માંગે છે ત્યારે આપણે બાળકો સાથે અમુક રમતો રમીએ, બાળકને રમકડા આપીએ, બાળકો સાથે ગીતો ગાઈએ અથવા તો બાળકો સાથે વાતો કરીએ. જો બાળકો સાથે આપણે કોઈ એક્ટિવિટી કરીશું જેના કારણે બાળકનું ધ્યાન ભટકાઈ જશે અને બાળક થોડી વાર માટે તે બ્રેસ્ટ મિલ્ક ભૂલી જશે. કેમ કે બાળક હજી નાનું છે તો નાના બાળકનું ધ્યાન ખૂબ જ જલ્દીથી બદલાઈ જાય છે, જેના કારણે બાળક ધીમે ધીમે બ્રેસ્ટ મિલ્ક ભૂલી જાય છે. તેમજ આ એક ખાસ વાત, આજે હું તમને એક ઘરેલું ઉપાય બતાવવાની છું. એટલે કે ઘણા મધર્સ આ ઉપાય ઘરે પણ કરે છે. જ્યારે બાળકની માટે બ્રેસ્ટ મિલ્ક છોડાવે છે તો મધર્સ લીમડાના પાનનો પેસ્ટ બનાવી પોતાના બ્રેસ્ટ પર લગાવે છે. એટલે જ્યારે બાળક બ્રેસ્ટ મિલ્ક માંગે ત્યારે મધર્સ તે પેસ્ટ લગાવી દે છે, જેના કારણે બાળક જ્યારે મિલ્ક લે છે તો તેનાથી તેનો સ્વાદ થોડોક અલગ લાગે છે અને બાળક તેના કારણે પણ ધીમે ધીમે બ્રેસ્ટ મિલ્ક લેવાનું છોડી દે છે. પરંતુ પેરેન્ટ્સ યાદ રાખો, આ એક ઘરેલું ઉપાય છે, ખૂબ જ સાવધાનીપૂર્વક જરૂરથી કરવો જોઈએ અને જો કરો છો તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો હવે આપણે વાત કરીએ મધર્સ વિશે. જ્યારે મધર્સ બ્રેસ્ટ મિલ્ક છોડાવે છે ત્યારે મધર્સને પણ ઘણો દુખાવો થાય છે. તેના બ્રેસ્ટમાં સોજો આવી જાય છે અથવા તો તેને ઘણીવાર સતત દુખાવાના કારણે તાવ પણ આવી જાય છે. તો તે માટે ઘણી દવાઓ પણ છે, પરંતુ યાદ રાખો, કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર બિલકુલ ના લેવી જોઈએ. મોટા ભાગે બાળકને પ્રેમ, ધીરજ અને સમય આપવામાં આવે તો બાળક ધીમે ધીમે બ્રેસ્ટ મિલ્ક છોડી દે છે. તો પેરેન્ટ્સ યાદ રાખો, બ્રેસ્ટ મિલ્ક છોડાવવું એ કોઈ પ્રક્રિયા નથી, પરંતુ જો બાળકોને થોડીક ધીરજ, શાંતિ અને પ્રેમ આપવામાં આવે તો બાળક ધીમે ધીમે તે આદત પણ છોડી દે છે. પરંતુ યાદ રાખો કે બાળકો પર ક્યારે પણ ગુસ્સો ના કરવો અને પોતાને દોષ તો બિલકુલ ના આપવો. દરેક બાળક અલગ અલગ હોય છે, દરેક મધર્સની પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે. તમે જો પ્રેમથી, શાંતિથી અને ધીમે ધીમે પ્રયત્ન કરશો તો બાળક આસાનીથી બ્રેસ્ટ મિલ્ક છોડી દેશે. તો લાસ્ટમાં હું તમને એટલું કહીશ કે આજના વિડીયોમાં આપણે જોયું કે બ્રેસ્ટ મિલ્ક કેમ જરૂરી છે, શા માટે છોડાવવું જોઈએ અને ધીમે ધીમે કેવી રીતે છોડાવવું જોઈએ. જો તમને મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.